નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત ભાજપની પહેલી જીતથી। સુરત બેઠક પર ઇતિહાસ સર્જાયો છે। પ્યારેલાલ ભારતીએ ઉમેદવારી પરત ખેંચી લીધી છે। સુરત બેઠક પર ભાજપ બિનહરીફ થઈ ચૂક્યું છે। ગુજરાતની નહીં દેશની પહેલી બેઠક ભાજપે પોતાના નામે કરી લીધી છે। કોઈ પણ મતદાનની જરૂર નથી પડી। અહીંયા આગળ બિનહરીફ થઈ ગયા છે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ કે જેઓ હવે થોડી જ સમયની અંદર ઓફિશિયલી સાંસદ હશે। દેશના સૌથી પહેલા 2024ની લોકસભા ચૂંટણીના પ્યારેલાલે ફોર્મ પરત ખેંચતા चित्र स्पष्ट થઈ ગયું। સુરત લોકસભા બેઠક પર ભાજપની જીત થઈ। સુરતની જનતા મતદાનથી વંચિત રહેશે। પ્યારેલાલે પણ કર્યું છે પેકઅપ। સુરતમાં ઓપરેશન ઓલ આઉટનો અંત થઈ ગયો છે। સુરતની T20 માં ભાજપની આખરી ઓવરમાં જીત થઈ ગઈ છે। ગુજરાતમાં હવે 25 બેઠકો પર જંગ જોવા મળશે। સુરતની બેઠક બિનહરીફ થતા બદલાયા છે સમીકરણ। 23 પર કોંગ્રેસ, 2 પર આપના ઉમેદવારો मैदाने। દરમિયાન ગઈકાલ દિવસ દરમિયાન કોઈ વાત થઈ હતી? ના નથી। છેલ્લે તમારો સંપર્ક ક્યારે થયો પ્યારેલાલ? છેલ્લે ત્યાંના જિલ્લા અધ્યક્ષ જે સતીશભાઈ છે એમની સાથે સંપર્કમાં હતા ને એમને અહીંયા પ્રદેશ કાર્યાલય ખાતે માહિતી આપતા હતા। જિલ્લા અધ્યક્ષ જે છે એમની સાથે શું વાતચીત થઈ તમારે આજે થઈ? તો એમને કહ્યું કે અમે એમનો સંપર્ક સાધતા હતા પરંતુ છેલ્લી ઘડીએ ત્યાં કલેક્ટર ઓફિસ આવ્યો ને ફોર્મને એમને પરત ખેંચ્યું છે। અચ્છા, એટલે એ તમારા જિલ્લા અધ્યક્ષે તમને જાણ કરી? જાણકારી આપી છે। તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે પ્યારેલાલ પણ સંપર્ક વિહોણા છે। કોઈએ જાણકારી ન મળી હોવાની હમણાં કહેવામાં આવી રહ્યું છે। જે તે પ્રતિક્રિયા આવી છે કે તેઓને જાણ નથી કે તેમના બીએસપીએ ઉમેદવાર જે જાહેર કર્યા હતા તે કઈ બાજુ છે, ક્યાં છે, તેની વિશે કોઈ જાણકારી તેઓ પાસે ન હોવાની વાત પણ અહીંયા જાણવા મળી રહી છે। સૌથી વધારે મહત્વની વાત જે હાલમાં જાણવા મળી છે કે 25 બેઠકો પર જ હવે મતદાન જોવા મળશે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, જે રીતની પરિસ્થિતિ થઈ છે, જે રીતનો માહોલ પહેલેથી બની ગયો હતો, સુરતની જનતાએ હવે મતદાન કરવાનું રહેતું નથી, ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત પણ થઈ જશે તેની। બિલકુલ સિદ્ધાર્થ, છેલ્લા 3 દિવસથી સુરત બેઠક પર જે પ્રકારે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો, પહેલે દિવસથી જ પિક્ચર ક્લિયર હતું કે સુરત બેઠક ઉપર ભાજપની જીત નિશ્ચિત છે। તે પણ કહી શકાય કે વગર ચૂંટણીએ જે પ્રકારે કોંગ્રેસનું ફોર્મ રદ થતાની સાથે જ ગઈકાલે બપોરે હાઈ વોલ્ટેજ ડ્રામા પૂર્ણ થયો હતો। ત્યારબાદ ડ્રામા શરૂ થયો હતો સુરતના ઉમેદવારને બિનહરીફ જીતાડવા માટે। એક પછી એક આજે સવારથી શરૂ થયું હતું। સૌપ્રથમ એક સાથે 6 ફોર્મ ખેંચાયા, ત્યારબાદ 1 ફોર્મ ખેંચાયું હતું અને છેલ્લું બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતી કે જે ફોર્મ ખેંચવા માટેની વાત ચાલી રહી હતી, સંપર્ક વિહોણા થઈ ગયા। તેમની પાર્ટીનું કહેવું હતું કે તે સંપર્કમાં છે અને તેઓ દ્વારા ફોર્મ નહીં ખેંચવામાં આવે, ચૂંટણી લડવામાં આવશે। પણ 2 કલાક ને 35 મિનિટ એટલે કે લક્ષ્મી મુહૂર્તમાં તેઓએ એફિડેવિટ રજૂ કરી પોતાની ઉમેદવારી ફોર્મ ખેંચી લેતાની સાથે જ સુરતના ભાજપના મુકેશ દલાલ બિનહરીફ રીતે વિજય થયા હતા। ગણતરીની મિનિટોમાં મુકેશ દલાલ છે તે મુકેશ દલાલ થોડીક જ વારમાં પોતાનું સર્ટિફિકેટ લઈ અહીંયા પહોંચશે અને ત્યારબાદ સત્તાવાર રીતે મુકેશ દલાલ મીડિયા અને પ્રદેશ પ્રમુખ CR પાટીલ મીડિયા સામે સંબોધન કરશે। એટલે કે ગુજરાતમાં જે પ્રકારે ભાજપનો દબદબો હતો અને કહી શકાય કે આ ફેરી જીત કરતાં લીડનું મહત્વ હતું, કારણ કે દરેક બેઠક 5 લાખ કરતાં વધુ લીડથી જીતવાનું પ્રદેશ અધ્યક્ષે દેશના વડાપ્રધાનને એક વચન આપ્યું હતું અને વચનમાં શરૂઆત તેમના શહેરથી જ થઈ છે। CR પાટીલ સુરત શહેરમાં રહે છે અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે, ત્યારે તેમને જે પ્રકારે માઇક્રો લેવલનો કામગીરી શરૂ કરી હતી અને સુરત બેઠક કહી શકાય કે પ્રથમ ગુજરાતની આ બેઠક છે અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત કહેશે કે બિનહરીફ રીતે ભાજપે આ બેઠક પર જીત મેળવી છે। એટલે કે ગણતરીની મિનિટોમાં સત્તાવાર ચૂંટણી પંચ દ્વારા પણ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ સર્ટિફિકેટ લઈને કહી શકાય મુકેશ દલાલ CR પાટીલ પ્રદેશ અધ્યક્ષની ઓફિસે પહોંચશે અને ત્યાં પ્રદેશ અધ્યક્ષ અને મુકેશ દલાલ બંને મીડિયાને સમક્ષ આવી પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે। કીર્તેશ, મહત્વની વાત એ હતી કે ગઈકાલ સુધી 8 ઉમેદવારો હતા સામે, સવાર થતા થતા 6 વિકેટ પડી ગઈ, 2 રહ્યા હતા। ત્યારબાદનો ઘટનાક્રમ કેવી રીતના રહ્યો કે સુરતની જનતાએ હવે 7મી મે મતદાન પણ નહીં કરવું પડે?
બિલકુલ જે પ્રકારે ગઈકાલે જ કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા કે જો અમારું ફોર્મ રદ થાય છે તો તમામ ઉમેદવારોને ભાજપ એ પ્રકારના લોભ અને લાલચ આપશે કે તે તમામ લોકો પોતાના ફોર્મ ખેંચી લેશે, કારણ કે જીત મેળવવા માટે ભાજપ કોઈ પણ હદે જવાના આક્ષેપો ગઈકાલે જ કોંગ્રેસે કર્યો હતો. જે પ્રકારે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની શનિવારે જે વિગતો સામે આવી હતી તે ટાઈમથી જ પિક્ચર ક્લિયર હતું કે જો કોંગ્રેસનું ફોર્મ રદ થાય છે તો તમામ અપક્ષો અને જે પાર્ટીના ઉમેદવારો છે તે તમામ લોકોને પ્રેશરમાં લાવી તેમના ફોર્મ પરત ખેંચાવડાવી અને સુરતની બેઠક બિનહરીફ જીતવા માટેનું એક વ્યૂહરચના શરૂ થઈ હતી. ગઈકાલે બપોરે એટલે કે રવિવારે બપોરના સમયે જે રીતે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની સત્તાવાર જાહેરાત થઈ તેની સાથે જ ગઈકાલે બપોરથી આજે સવાર સુધી વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પાસેથી મેળવતા રહીશું. હાલમાં ભાજપ નેતા જગદીશભાઈ પણ જોડાઈ ગયા છે. જગદીશભાઈ, સૌથી પહેલી આ બેઠક એવી છે ભારતની કે જેમાં ભાજપે જીત મેળવી લીધી છે મતદાન વગર. જગદીશભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? હેલો જગદીશભાઈ, અવાજ આવી રહ્યો છે? લાગી રહ્યું છે જગદીશભાઈ સાથે સંપર્ક નથી થઈ શક્યો. ભાજપના નેતા છે તેમની સાથે જોડાવાનો પણ પ્રયાસ કરીશું, પ્રતિક્રિયા પણ તેમની પાસેથી લઈશું, કારણ કે અનેક ભાજપના પ્રવક્તા છે પ્રતિક્રિયા લેવામાં આવી છે. જે રીતે કીર્તેશ પણ જણાવી રહ્યા હતા કે આ વખતે જીતની વાત નથી પરંતુ રેકોર્ડ બ્રેક જીતની વાત હતી. તો રેકોર્ડ બ્રેક જીત માટેની શરૂઆત સુરતથી થાય તેનાથી મોટું શું હોઈ શકે, કારણ કે અહીંયા આગળ 2019ની અંદર જીએસટી લઈને અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને એવો જુવાળ ઉભો કરવામાં આવ્યો હતો કે ભાજપ વિરોધી લહેર છે, પરંતુ અહીંયા 2024ની અંદર 5 વર્ષમાં એવો માહોલ થઈ ગયો કે ભાજપ વગર મતદાન જ જીતી રહ્યું છે. કીર્તેશ પાસે ફરીથી જ્યાં સુધી અન્ય લોકો જોડાય આપણી સાથે તે સુધી. કીર્તેશ, જગદીશભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપને? હાજી, આવે છે. જગદીશભાઈ, 5 વર્ષમાં આખો બદલાવ થઈ ગયો. ભાજપ જ્યાં આગળ 2019માં કેટલાક મુદ્દાઓને લઈને વિરોધમાં હતું ત્યાં આગળ હવે વગર મતદાને જ જીત થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી માટે આનંદના સમાચાર તો છે કે બિનહરીફપણે આ વિજેતા જાહેર થયા છે, પણ માફ કરજો, છેલ્લા 2 ઇલેક્શન હતા એ ઇલેક્શનમાં પણ ભારતીય જનતા પાર્ટી આ બેઠક ઉપર તો 5 લાખ કરતા વધારે મતથી કેટલા મોટા માર્જિનથી જીતેલી હતી. એટલે સુરતે તો ભારતીય જનતા પાર્ટીને પાછલા 2 સંસદના ચૂંટણીઓમાં પણ તોતે સમર્થન આપ્યું છે અને આ વખતે તો બિલકુલ બિનહરીફ ભારતભરમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉમેદવાર જીત્યા છે. એટલે સુરતના મતદારો અને સુરતની જનતાનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. પરંતુ જગદીશભાઈ, અહીંયા આગળ 2-3 આક્ષેપ કોંગ્રેસ તરફથી પણ થયા કે ખોટી રીતે આ જીત મેળવવાનો પ્રયાસ થયો, ભાજપ હાર ભાળી ગયું હતું, કેટલાક અપક્ષના ઉમેદવારોને દબાવી અથવા તો લોભ લાલચ આપીને કરી લેવામાં આવે એમની તરફ. કોંગ્રેસની આ જૂની ટેવ છે કે આક્ષેપો કરે, પોતાની નિષ્ફળતાઓ હોય, પોતાની કોઈને કોઈ ક્ષતિઓ હોય એના તરફ ધ્યાન આપવાના બદલે એ હંમેશા બ્લેમ કરવાનું કામ કરે છે. સારી કે ખરાબ બધી જ બાબતો માટે ભાજપને બ્લેમ કરતા હોય છે, પણ ભારતીય જનતા પાર્ટી આ વખતે તો સૌથી ફેવરેબલ કન્ડિશનમાં હતી એટલે એને આ બધું કરવાની કોઈ જરૂર ન હતી. 5 લાખથી 2 વાર જીતી ચુક્યા છે અને આ વખતે એના કરતા પણ વધારે મત સમર્થન સાથે જીતે એવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મતદાતાઓ અને ઇવન આપના સમાચાર માધ્યમો દ્વારા પણ આ જ પ્રકારના આકલન હતા. એટલે ભાજપને એવી બીજી કોઈ બાબતમાં પડવાની જરૂર નથી. તેમ છતાં જનતાએ છેલ્લે આ જે કંઈ પણ સમર્થન આપ્યું છે એ આખા દેશમાં ગૌરવનો વિષય બન્યું છે. જગદીશભાઈ, મહત્વની વાત જે પ્રદેશ પ્રમુખ આપના કહી રહ્યા હતા કે આ વખતે લીડ મહત્વની છે, જીત નહીં. તો સુરતે નામ કરી દીધું છે પોતાના નામે, કારણ કે બહુ મોટી જીત હશે, આ બિનહરીફ થઈ ગયા છે એટલે. જી, એના કરતા બીજી વાત છે કે આખા તંત્રને, અધિકારીઓને, મતદારોને ખૂબ બધા દિવસો સુધી જે સતત જહેમત ઉઠાવવાની હતી એના બદલે પરિણામ સીધું મળ્યું એટલે અધિકારીઓ પણ રાહતની લાગણી પણ અનુભવશે ને બીજે મદદરૂપ પણ થઈ શકશે. જગદીશભાઈ, હવે આગળનું શું પ્લાનિંગ છે, કારણ કે હજી સુધી સત્તાવાર કદાચ જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે, મુકેશભાઈની રાહ જોવામાં આવી રહી છે. 3 વાગ્યાનો સમય હતો આ માટેનો, 3 વાગ્યાનો થયો છે, પણ હવે ચૂંટણી પંચ છે એની ફોર્માલિટી જે કરવાનું હશે એ કરશે. પણ પરિણામ હવે મને એવું લાગે છે કે 3 વાગ્યાની સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે અત્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે, એટલે લગભગ આ પરિણામ છે નિશ્ચિત છે. તેમ છતાં અમે રાહ જોઈશું ઓફિશિયલી જે ઘોષણા થાય તેની. જી, આભાર જગદીશભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હાલમાં જે રીતે જગદીશ પટેલ કહી રહ્યા છે કે તેઓએ ભાજપે તમામ લોકોને રાહત આપી દીધી છે, અધિકારીઓથી લઈને તમામને, કે જેણે 2024માં સુરત માટે હવે દોડાદોડી નહીં કરવી પડે મતદાન માટે 7મી તારીખે. વધુ અપડેટ્સ પણ લઈશું આને લઈને. હાલ રોકાઈશું.
રાજ્યમાં લોકસભા ચૂંટણીને લઈને માહોલ ગરમાઈ ગયો છે. પ્રથમવાર મતદાન કરનારા યુવાનોમાં ઉત્સાહ આસમાને છે, ત્યારે નર્મદાના રાજપીપળાની બિરસા મુંડા યુનિવર્સિટીના યુવાનો પણ મતદાન કરવા ઉત્સાહિત છે. ત્યારે યુવાનોએ કયા મુદ્દાને ધ્યાનમાં રાખી મતદાન કરવાનું છે અથવા કરશે, યુવાનોની શું છે આશા અપેક્ષા, કેવો છે યુવાનોનો મૂડ, સાંભળો. આ વર્ષે મારો પ્રથમ વોટ રહેશે તો હું સરકાર પાસે અપેક્ષા રાખીશ કે રાજપીપળામાં તેમના દ્વારા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થાપવામાં આવી છે તેમાં પ્રવાસન સ્થળોમાં ઘણો વિકાસ થયો છે, પરંતુ પ્રવાસ શિક્ષણમાં હજી તેમના દ્વારા વિકાસ કરવામાં આવે અને તેનો લાભ તમામને મળે એવી ઈચ્છા ધરાવું છું. રાજપીપળા શહેર એ એક ખેતીવાડી વિસ્તારનો પણ પછાત ગામોમાં ઘણી ખેતીવાડી વિસ્તારો જોવા મળે છે. અહીં ઓર્ગેનિક ખેતીનો પણ વિકાસ થાય એવી ઈચ્છા ધરાવું છું અને રાજપીપળામાં એક ડેરી ઉદ્યોગને વધુ વિકાસ થાય એ એક અપેક્ષા ધરાવું છું, જેનાથી પછાત ગામોમાં પશુપાલન ઉદ્યોગોને વધુ આવક પ્રાપ્ત થાય. કે અહીં આદિજાતિ વિસ્તારોમાં સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં લાવવામાં આવે છે, પરંતુ ઘણા છેવાડાના માનવીઓ સુધી આ યોજનાઓનો લાભ પહોંચતો નથી. તો હું સરકાર પાસેથી એવી અપેક્ષા રાખું છું કે સરકારની દરેક યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને તેઓ તેનાથી લાભાન્વિત થાય. અને હું આ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કરીને જાઉં તો મને વહેલી તકે નોકરી મળે, જેથી હું મારું જીવન સારી રીતે ગુજારી શકું. અને આદિવાસી સમાજમાં ઘણા બધા આદિવાસી સમાજ માટે વન અધિનિયમ જેવા નિયમો છે એ લાગુ પાડવામાં આવે, તેથી અમારા આદિવાસી સમાજમાં રોજગાર અને તેમના હકો તેમને મળી શકે. આ એક નિર્ણયાત્મક મતથી દેશમાં એક સરકાર બનશે, તેથી મને ખૂબ જ ઉત્સાહ થાય છે. અને ગુજરાતમાં મહિલા સુવિધાઓનો ખૂબ જ સારી રીતે વિકાસ થયો છે. રાજકારણમાં એવી મહિલાઓ પણ હોવી જોઈએ કે જે આદિવાસી સમાજના વિસ્તારના જે લોકોની સમસ્યા છે એ સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડી શકે અને જલ્દીથી એ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે. અને સમગ્ર ભારત દેશમાં પણ મહિલા સુવિધાઓનો સારી રીતે વિકાસ થાય એવી હું સરકાર પાસેથી અપેક્ષા રાખું છું. હું સરકારને માત્ર આ જ માંગ કરીશ કે ગામડાઓમાં જે યોજનાઓ ચાલી રહી છે, જેમ કે જનધન યોજના છે, ગ્રામ જ્યોતિ યોજના છે, મનરેગા યોજના છે, આવી ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે, તો આવી યોજનાઓમાં હજુ વધારે સુધારાઓ કરે અને ગામડાઓમાં વધારે વિકાસ થાય એવી મારી સરકારને અપેક્ષાઓ છે. આજે પ્રથમવાર જે મતદાન કરવા જઈ રહેલા જે વિદ્યાર્થીઓ છે, જેઓની આશા અપેક્ષાઓ તો ઘણી છે, પરંતુ જેમના નિર્ણાયક મત તરીકે પણ આ એક ઉભરી આવશે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.